વલસાડ જિલ્લામાં હાલ પણ વરસાદી માહોલ જામ્યો છે। સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે તો જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો છે। તિથલના દરિયા કિનારે પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તિથલના દરિયામાં કરંટ જોવા મળ્યો। દરિયા કિનારા પર દોરડા બાંધવામાં આવ્યા છે તો લોકોને દરિયા કિનારે જવા માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રવાસીઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો હાલ ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે અને તેના પગલે તમામ તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો અને તિથલના દરિયા કિનારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તિથલના દરિયામાં કરંટ જોવા મળ્યો છે તો દરિયા કિનારા પર દોરડા બાંધવામાં આવ્યા તો દરિયો ગાંડોતુર બન્યો છે। લોકોને અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પ્રવાસીઓની અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો। તિથલના દરિયા કિનારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી અને તેજ પગલે વરસાદી માહોલ જામ્યો છે તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। તિથલનો જે દરિયા કિનારો છે લોકોની માટે અવરજવર માટે તેને હાલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો બીજી તરફ તિથલના દરિયામાં કરંટ જોવા મળ્યો છે। દરિયો ગાંડોતુર બન્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો દરિયા કિનારા પર દોરડા બાંધવામાં આવ્યા તો આ સાથે જ તિથલના દરિયા કિનારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળ્યો છે। જિલ્લાના તમામ તાલુકામાં ભારે વરસાદ જોવા મળ્યો છે। તિથલના દરિયા કિનારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો। તિથલના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। દરિયા કિનારા પર દોરડા બાંધવામાં આવ્યા છે તો વરસાદી માહોલ જામતા અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ સાથે જ તિથલના દરિયા કિનારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો। વલસાડ જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ જિલ્લાના તમામે તમામ તાલુકાની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લાના તમામે તમામ તાલુકાની અંદર નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આપ જે દ્રશ્યો બતાવીશ આપને વલસાડના તિથલ દરિયા કિનારાના દ્રશ્યો છે। તિથલ દરિયા કિનારાની અંદર દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। રૌદ્ર પ્રકારના જે પર્યટકો છે તેમના માટે હાલ તો તિથલનો દરિયો છે તે બંધ કરી દેવાયો છે। અહીં દોરડા મૂકવામાં આવ્યા છે। લોકોની સલામતી માટે દોરડા મૂકવામાં આવ્યા છે અને દરિયાની અંદર ન પ્રવેશ થાય તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। પોલીસને પણ અહીં લગાવવામાં આવી છે। ત્યારે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડના ઉમરગામમાં સૌથી વધારે વરસાદ છે। 24 કલાકની વાત કરીએ 24 કલાકમાં ઉમરગામમાં 3.6 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। વલસાડમાં 1.9 ઇંચ વરસાદ છે। ધરમપુરમાં 1.7 ઇંચ વરસાદ છે। પારડીમાં 1.6 ઇંચ વરસાદ છે અને વાપીમાં 2.6 ઇંચ વરસાદ છે। ત્યારે ઉમરગામમાં સૌથી વધારે 24 કલાકમાં નોંધાયો છે 3.6 ઇંચ વરસાદ। ત્યારે વલસાડ જિલ્લાના વરસાદી માહોલના વચ્ચે જે તિથલના જે દરિયા છે તેના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કર્યા હતા કે તિથલના દરિયા કિનારે હાલ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવામાં આવ્યું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। તો આ સાથે જ વલસાડી માહોલ જામ્યો છે। વલસાડમાં વરસાદી માહોલ જોવા મળ્યો। દરિયા કિનારે અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે।